નમસ્તે વિદ્યાર્થી મિત્રો. હવે આપણે આજે એક નવું ચેપ્ટર, નવું પ્રકરણની શરૂઆત કરીશું. ચેપ્ટર 4. ચોથું ચેપ્ટર તમારું જે છે એનું નામ છે ઈ કોમર્સનો પરિચય. ઈ કોમર્સ એટલે ઇલેક્ટ્રોનિક કોમર્સ. ઇલેક્ટ્રોનિક માધ્યમ વડે થતો વ્યાપાર એને ઈ કોમર્સ કહેવાય. તો ઈ કોમર્સનું જે ચેપ્ટર છે એ થિયરિકલ ચેપ્ટર છે બાળકો. સરસ મજાનું ચેપ્ટર છે અને નાનું એવું ચેપ્ટર છે. થોડીક માહિતી તમને આપી દઉં, પછી આપણે ટેક્સ્ટ બુકમાંથી જોઈશું. કોમર્સ એટલે વાણિજ્ય થાય, અને વાણિજ્ય એટલે વ્યવહાર થાય, જેમાં સંપૂર્ણ અથવા આંશિક રીતે નાણું સંકળાયેલું હોય એને વ્યવહાર કહેવાય. અને કોઈ પણ ઇલેક્ટ્રોનિક માધ્યમથી જે વ્યવહાર થાય એને ઈ કોમર્સ કહેવાય. ટેલિફોન લાઇનથી માંડી કમ્પ્યુટર સુધી ઇલેક્ટ્રોનિક માધ્યમ તરીકે કોઈ પણ હોઈ શકે. તમે હોમ શોપ 18માં ફોન કરીને કોઈ વસ્તુ મંગાવો તો એને પણ ઈ કોમર્સ કહેવાય. પણ આપણે પહેલાં જ્યારે વેબસાઇટ બનાવવાની શરૂઆત થઈ, જ્યારે સૌ પ્રથમ વેબસાઇટ બનાવવાની શરૂઆત થઈ, ત્યારે વેબસાઇટ બનાવવાનો મુખ્ય હેતુ માહિતી પૂરી પાડવાનો હતો. શરૂઆતના સમયમાં વેબસાઇટ બનાવવાનો મુખ્ય હેતુ માહિતી પૂરી પાડવા માટે થતો. પરંતુ ટેકનોલોજી ક્ષેત્રે ક્રાંતિકારી ફેરફારો થયા. ઇન્ટરનેટ અને ટેકનોલોજી ક્ષેત્રે ક્રાંતિકારી ફેરફારો થયા. એટલે વેબસાઇટનો ઉપયોગ માત્ર માહિતી પૂરી પાડવા માટે નહીં, પરંતુ ધંધાકીય પ્રવૃત્તિ માટે પણ વેબસાઇટનો ઉપયોગ કરવામાં આવે છે. તો એને આપણે ઈ કોમર્સ કહીશું. તો ઈ કોમર્સનો ઉપયોગ કયા કયા ક્ષેત્રોમાં થાય છે એ હવે આપણા ટેક્સ્ટ બુકનું નેક્સ્ટ હેડિંગ છે કે ઈ કોમર્સનો ઉપયોગ કયા કયા ક્ષેત્રોમાં થાય. પણ બાળકો, તમે જે ક્ષેત્ર વિચારો તે દરેક ક્ષેત્રની અંદર ઈ કોમર્સનો ઉપયોગ થાય જ છે. પણ અહીંયા થોડીક લિમિટેશન હોય એટલે ટેક્સ્ટ બુકની અંદર થોડાક ક્ષેત્રો વર્ણવેલા છે, તો એ ક્ષેત્ર વિશે આપણે વાત કરીશું. તો કયા કયા ક્ષેત્ર જે છે કે જેમાં ઈ કોમર્સનો ઉપયોગ થાય, તો આપણે ટેક્સ્ટ બુક પ્રમાણે જોઈએ તો પહેલાં તો જો ઈ કોમર્સનો પરિચય ચેપ્ટર 4. મેં હમણાં તમને જે બધી માહિતી આપી થોડી ઘણી, એના જેવું બધું અંદર લખેલું છે. પણ નેક્સ્ટ હેડિંગ છે એ જુઓ, ઈ કોમર્સ વિનિયોગ. ઈ કોમર્સ વિનિયોગ એટલે એનો અર્થ એવો થાય, એપ્લિકેશન ઓફ ઈ કોમર્સ. એટલે કે ઈ કોમર્સની એપ્લિકેશન, કે કયા કયા ક્ષેત્રોમાં ઈ કોમર્સનો ઉપયોગ થાય છે તે. એમાં પહેલું ક્ષેત્ર જુઓ તો ઇન્ટરનેટ પર પુસ્તકની દુકાન. બાળકો, ઇન્ટરનેટ બુક શોપ. આમ જુઓ ને તો ઈ કોમર્સની અંદર કોઈએ શરૂઆત કરી હોય ને તો એમેઝોને સૌ પ્રથમ પુસ્તક વેચવાની શરૂઆત કરેલી ઓનલાઈન. એટલે સૌ પ્રથમ ઈ કોમર્સ વિનિયોગ કઈ આવે એવું પૂછાય તો સૌ પ્રથમ ઈ કોમર્સ વિનિયોગ આવશે ઇન્ટરનેટ પર પુસ્તકની દુકાન. કેમ પુસ્તક વેચવાની શરૂઆત કરી? કેમ કે પુસ્તક એક એવી વસ્તુ છે કે જેમાં છેતરાવાની સંભાવના ખૂબ જ ઓછી હોય. જે પુસ્તક તમે સિલેક્ટ કરો, જે લેખક સિલેક્ટ કરો, જેટલા પેજવાળું પુસ્તક તમે સિલેક્ટ કરો, એ જ બુક તમારી ઘરે આવે. અને બુકની અંદર કોઈ વોરંટી ગેરંટી હોતી નથી. એટલે વધુને વધુ લોકો ઈ કોમર્સ તરફ આગળ વધે. શરૂઆતની વાત કરું છું તો એમેઝોને બુક વેચવાની શરૂઆત કરી. અને સૌથી મોટી ઈ કોમર્સ વેબસાઇટ કઈ છે જે ઓનલાઈન પુસ્તકોનું વેચાણ કરે છે? તો એના જવાબમાં આવશે એમેઝોન. એમેઝોન એ સૌથી મોટી ઈ કોમર્સ વેબસાઇટ છે જે પુસ્તકોનું વેચાણ કરે છે. તો સૌ પ્રથમ વિનિયોગ કઈ આવશે? પહેલી વિનિયોગ તો ઇન્ટરનેટ પર પુસ્તકની દુકાન, જેને અંગ્રેજીમાં કહીશું ઇન્ટરનેટ બુક શોપ્સ.
તો શરૂઆત બુકથી કરવામાં આવી અને કોણે શરૂઆત કરેલી તો કે એમેઝોને કરેલી. તમારી ટેક્સ્ટ બુકની અંદર જો એમેઝોનનું હોમ પેજ આપ્યું છે, આ વેબસાઇટ ખોલવા માટે તમારે amazon.com લખો અને એન્ટર આપો એટલે તમને એમેઝોનનું હોમ પેજ દેખાશે. આમાંથી તમે કેટેગરીઝમાંથી કમ્પ્યુટર સાયન્સ કેટેગરી સિલેક્ટ કરો, એમાંથી ફોટોશોપ નામનું બુક સિલેક્ટ કરો અને એને શોપિંગ કાર્ટમાં મૂકી તમે ઓનલાઈન ઓર્ડર આપી શકો. તો એમેઝોને સૌ પ્રથમ બુક વેચવાની શરૂઆત કરેલી. અહીંયા હોમ પેજમાં લખેલું છે પોપ્યુલર બુક્સ ઓફ 2013. એનો અર્થ એવો થયો કે 2013ની અંદરનું આ હોમ પેજ છે. જ્યારે ટેક્સ્ટ બુક તમારી છપાણી ત્યારનું છે 2013નું. તો એવી કઈ કઈ વેબસાઇટ છે જે ઓનલાઈન પુસ્તકોનું વેચાણ કરે છે? માત્ર એમેઝોન જ નથી, એમેઝોન સિવાય બીજી ઘણી બધી વેબસાઇટ છે જે પુસ્તકોનું વેચાણ કરે છે. તો કઈ કઈ વેબસાઇટ આવશે તમારે ખાલી નામ એકવાર વાંચી લેવાનું. એક તો amazon.com, બીજું shopping.indiatimes.com, ત્રીજું buybooks.india.com અને ચોથું bookshopofIndia.com. ઘણી બધી વેબસાઇટ છે જે ઓનલાઈન પુસ્તકોનું વેચાણ કરે છે. પણ આપણી ટેક્સ્ટ બુકની અંદર જે વેબસાઇટના નામ હોય એ એકવાર આપણે યાદ રાખી લેવાના, એકવાર જોઈ લેવાના. એટલે પરીક્ષામાં પૂછાય કે કઈ વેબસાઇટ ઓનલાઈન પુસ્તકોનું વેચાણ કરે છે, તો માત્ર એમેઝોન નથી, એમેઝોન સિવાય ઘણી બધી છે. પણ ઘણી બધીમાંથી તે તમારી ટેક્સ્ટ બુકની અંદર જે નામ છે કે shopping.indiatimes.com, buybooks.india.com અને bookshopofIndia.com, આ બધી વેબસાઇટ છે જે ઓનલાઈન પુસ્તકોનું વેચાણ કરે છે. બાળકો, બીજી એક વસ્તુ આવશે ઇલેક્ટ્રોનિક વર્તમાનપત્ર, જેને અંગ્રેજીમાં કહેવાય ઈ ન્યૂઝપેપર. ઇલેક્ટ્રોનિક વર્તમાનપત્રને આપણે ઇલેક્ટ્રોનિક ન્યૂઝપેપર અથવા ઈ ન્યૂઝપેપર કહીએ. આપણી ઘરે જે પેપર આવતા હોય ને એ છાપેલા હોય, પ્રિન્ટેડ હોય. તો છાપકામ ઘટાડવા માટે ઘણી બધી ન્યૂઝપેપર એજન્સીએ ઇલેક્ટ્રોનિક વર્તમાનપત્રની પણ શરૂઆત કરેલી, જેને ઈ ન્યૂઝપેપર કહેવાય. એ ન્યૂઝપેપરનો ફાયદો એ થાય બાળકો કે અત્યારે કોઈ ઘટના બની હોય તો એ તમારે ન્યૂઝપેપરની અંદર નેક્સ્ટ ડે એટલે કે પછીના દિવસે તમે જોઈ શકો. જ્યારે ઇલેક્ટ્રોનિક ન્યૂઝપેપરમાં શું હોય, અત્યારે કોઈ ઘટના બને એટલે તરત જ તમે તમારા મોબાઈલની અંદર કે કમ્પ્યુટરની અંદર બ્રેકિંગ ન્યૂઝ અપડેટ મેસેજ તમે જોઈ શકો. ન્યૂઝ હન્ટ એ એક ન્યૂઝપેપરનું ઉદાહરણ છે, ઇલેક્ટ્રોનિક ન્યૂઝપેપરનું ઉદાહરણ છે. ઇલેક્ટ્રોનિક ન્યૂઝપેપરથી કયો ફાયદો થાય? તો અહીંયા એક વાક્ય લખ્યું છે, જુઓ, દેખાય છે અહીંયા વાક્ય, મુદ્રણ પ્રક્રિયામાંથી મુક્તિ મેળવી શકાય. એટલે કે છાપકામમાંથી તમને ફ્રી થઈ જાવ કે આપણે જે કન્ટેન્ટ છે કાગળ પર છાપવું ન પડે, બરાબર. મુદ્રણ પ્રક્રિયામાંથી મુક્તિ મળે છે. ઇલેક્ટ્રોનિક વર્તમાનપત્ર એ ન્યૂઝપેપર જેવું જ છે, પણ આપણે ઇલેક્ટ્રોનિક માધ્યમથી આપણા કમ્પ્યુટર કે મોબાઈલની અંદર જે આપણે રીડ કરીએ અને ઇલેક્ટ્રોનિક ન્યૂઝપેપર કહેવાય. તમારી ટેક્સ્ટ બુકની અંદર ઇલેક્ટ્રોનિક ન્યૂઝપેપરનું એક એક્ઝામ્પલ આપ્યું છે. જો કયું આપ્યું છે તમને વંચાય છે? આ ન્યૂઝપેપર છે, ઇલેક્ટ્રોનિક ન્યૂઝપેપર છે, પણ કોનું છે? અમેરિકાનું, ધ વોશિંગ્ટન પોસ્ટ. તો પરીક્ષામાં સવાલ પૂછાય કે આપણા પાઠ્યપુસ્તકની અંદર કયા ઇલેક્ટ્રોનિક ન્યૂઝપેપરનું હોમ પેજ આપેલું છે, એવો સવાલ પરીક્ષામાં પૂછાય તો એનો જવાબ આવશે ધ વોશિંગ્ટન પોસ્ટ. બાકી તો ન્યૂઝ હન્ટ ને એવા ઘણા બધા એક્ઝામ્પલ તમે આપી શકો. તો આ ઇલેક્ટ્રોનિક વર્તમાનપત્ર. ઇલેક્ટ્રોનિક વર્તમાનપત્રનો ફાયદો એ છે કે તમે ગમે ત્યારે અપડેટ ન્યૂઝ જોઈ શકો. મુદ્રણ પ્રક્રિયા, છાપકામ ઘટી જાય છે, જે પર્યાવરણને પણ નુકસાન થતું અટકાવે છે એવું કહી શકાય. કેમ કે છાપકામમાં કાગળનો ઉપયોગ થાય અને કાગળ એ પર્યાવરણનો જ વ્યય છે. તો એના માટે આપણે ઇલેક્ટ્રોનિક ન્યૂઝપેપરનો ઉપયોગ કરવો એ વધારે હિતાવહ છે. તો બાળકો, નેક્સ્ટ આવશે, આપણે બધા ઈ કોમર્સના વિનિયોગ શીખીએ છીએ. હવે નેક્સ્ટ વિનિયોગ છે બાળકો ઓનલાઈન હરાજી. હરાજી શબ્દ તમે સાંભળ્યો હશે. ધારો કે મારે એક લેપટોપ ખરીદવું છે, તો લેપટોપ ખરીદવા માટે મારું બજેટ 10,000નું હોય તો 10,000 સુધીમાં હું કોઈ નવું લેપટોપ ખરીદી ન શકું. એના માટે મારે જૂનું લેપટોપ ખરીદવું પડે. તો હું OLX ઉપર સર્ચ કરીશ કે સુરતની અંદર કયા કયા લેપટોપ વેચાવશે એ હું જોવાનો પ્રયત્ન કરીશ.
ધારો કે એમાં મને એક લેપટોપ દેખાણું 7,000 પ્રાઇઝવાળું. હવે આપણું બજેટ હતું 10,000નું, પણ એક લેપટોપ બહુ સરસ મજાનું છે, સારી કન્ડિશનનું છે અને એની પ્રાઇસ છે 7,000. તો આપણે એનો સંપર્ક સાધી અને એના ઘરે જઈ અને આપણે એકવાર ચેક કરી અને આપણે વસ્તુ પરચેસ કરી શકીએ. તો આનાથી આપણને શું ફાયદો થયો? તો કે આપણું બજેટ હતું 10,000નું, આપણને વસ્તુ મળી, આપણી જરૂરિયાતની વસ્તુ મળી કેટલા હજારમાં? 7,000માં. તો આપણને ફાયદો થયો. તો આપણી જરૂરિયાતની વસ્તુ આપણે શ્રેષ્ઠ, આપણે જરૂરિયાતની વસ્તુ આપણે નજીવી કિંમતમાં મેળવી શકીએ. બીજું, જે વેચનાર છે એને શું ફાયદો થયો? ધારો કે જે વેચનાર છે એ દુકાન પર જઈ અને લેપટોપ વેચશે, તો દુકાનદાર છે એની પાસેથી 2 કે 3,000 કે વધુમાં વધુ 5,000માં લેપટોપ ખરીદે. તો એના કરતાં બેટર છે કે એણે OLX પર મૂક્યું, તો જેની જરૂરિયાત હોય સંપર્ક કરે, તો એને જેટલા ભાવ જોતા થાય એટલા ભાવમાં એનું લેપટોપ વેચાઈ ગયું. તો ખરીદનાર અને વેચનાર બંનેને ફાયદો થાય. તો એને તો એક વસ્તુ છે બાળકો કે હરાજી પણ તમે ઓનલાઈન જોઈ હશે. તો એમ હરાજી માટેની સૌથી મોટી e-કોમર્સ વેબસાઇટ હોય ને બાળકો, તો એ છે ebay.com. અહીંયા જો તમને પેરેગ્રાફમાં ક્યાંક eBay દેખાતું છે, છેલ્લે જો છેલ્લું સેન્ટેન્સ, ebay.com. ઓનલાઈન હરાજી માટેનું સૌથી મોટી વેબસાઇટ કઈ છે? ebay.com. આ ebay.com છે ને, એ પોતે કોઈ વસ્તુનું વેચાણ કરતી નથી, પણ જેને વસ્તુ વેચવી હોય અને જેને વસ્તુ ખરીદવી હોય એમને ebay.com નામની વેબસાઇટ પર રજિસ્ટ્રેશન કરાવવાનું. રજિસ્ટ્રેશનનો ચાર્જ લેતા હોય ebay.com. તમે કેવા યુઝર તરીકે રજિસ્ટર કરાવો છો એ પ્રમાણે તમારે એને ચાર્જ ચૂકવવાનો હોય. તમે જે ચાર્જ ચૂકવો રજિસ્ટ્રેશનનો એ એની આવક. પછી તમે ઓનલાઈન ખરીદી કરો કે ઓનલાઈન વેચાણ કરો, તો એનું અમુક ટકા કમિશન તમારે eBayને ચૂકવવાનું હોય. એ eBayની એક આવક કહેવાય. બાકી eBay પોતે કોઈ વસ્તુનું વેચાણ કરતી નથી. એક એવી કંપની છે કે જે ઓનલાઈન હરાજીની સુવિધા પૂરી પાડે. જેને વસ્તુ વેચવી હોય અને જેને વસ્તુ ખરીદવી હોય એવા ઉપયોગકર્તા આવી વેબસાઇટ ઉપર રજિસ્ટ્રેશન કરાવે. હવે બીજી હું તમને વાત કરું તો ઓનલાઈન હરાજીમાં બે પક્ષ હોય, એક તો વેચનાર અને બીજો ખરીદનાર. તો ખરીદનાર ઘણા બધા હોય એમ વેચનાર પણ ઘણા બધા હોય. તમે ઓનલાઈન હરાજી માટે કોઈ વસ્તુ વેચવા માટે મૂકો છો તો તમે ઓક્શનર કહેવાઓ. શું કહેવાઓ? ઓક્શનર. ઓક્શનર એટલે વેચનાર. ઓક્શનરને શું કહેવાય ગુજરાતીમાં? વેચનાર. અને તમે જે વસ્તુ વેચવા માટે મૂકી હોય એ ઘણી બધી વ્યક્તિની જરૂરિયાતની વસ્તુ હોય, તો ઘણા બધા વ્યક્તિ એની બોલી બોલે. તો જે બોલી બોલે છે એને બોલી બોલનાર કહેવાય, અથવા બોલી લગાવનાર કહેવાય, અથવા બીડર કહેવાય. શું કહેવાય? બોલી બોલનાર, બોલી લગાવનાર, અથવા અંગ્રેજીમાં એને બીડર કહેવાય. તો ઓનલાઈન હરાજીમાં એક ઓક્શનર હોય અને એક બીડર હોય. બીડર એટલે બોલી લગાવનાર અને ઓક્શનર એટલે વસ્તુ વેચનાર. પછી બોલી બોલવાની સમય મર્યાદા હોય. એ સમય મર્યાદા પૂરી થઈ જાય એટલે છેલ્લે જેણે જેટલી બોલી સૌથી વધારે જેની બોલી બોલાણી હોય એને એ વસ્તુ આપી દેવામાં આવે. ધારો કે વચ્ચેથી કે એક વસ્તુ છે કે આપણે પ્રાઇસ નક્કી કરી હોય 7,000 રૂપિયા અને હજી સમય મર્યાદા પૂરી નથી થઈ અને 7,000 રૂપિયા એને આપણને મળી જાય એમ છે, કોઈક બોલી બોલી ગયું છે, તો એ વસ્તુ એમને આપી દેવામાં આવે છે 7,000માં. પણ ધારો કે ટાઈમ પૂરો થઈ જાય છે અને આપણને શ્રેષ્ઠ પ્રાઇઝ નથી મળતી, તો ટાઈમ પૂરો થઈ જાય એટલે છેલ્લે જેણે બોલી હોય એની વસ્તુ આપી દેવાતી હોય. ઓનલાઈન હરાજીના આવા નિયમો હોય છે. તો ઓનલાઈન હરાજીમાં વેચનાર અને ખરીદનાર બંનેને ફાયદા થતા હોય. પણ બે શબ્દો યાદ રાખજો બાળકો, ઓક્શનર અને બીડર. તો કઈ એવી e-કોમર્સ વેબસાઇટ છે જે ઓનલાઈન હરાજીની સુવિધા પૂરી પાડે? તો એના જવાબમાં આવશે ebay.com. તો એવી ઘણી બધી વેબસાઇટ છે જે ઓનલાઈન હરાજીની સેવા પૂરી પાડે. તમારી ટેક્સ્ટ બુકની અંદર ebay.comનું હોમ પેજ આપ્યું છે, પણ બીજી કઈ કઈ વેબસાઇટ છે તો એ પણ સવાલ પરીક્ષામાં પૂછાય. તો એક તો ebay.com, onlineauction.com, mybids.in અને ubid.com. આ બધી વેબસાઇટ જે છે
જે ઓનલાઈન હરાજીની સેવા પૂરી પાડે છે. તો ઓનલાઈન હરાજી માટેની વેબસાઇટ કઈ છે એવું સવાલ તમને પરીક્ષામાં પૂછાય તો ebay.com, onlineauction.com, mybits.in અને ubit.com. તો આ બધી વેબસાઇટ છે જે ઓનલાઈન હરાજીની સેવા પૂરી પાડે છે. નેક્સ્ટ છે ઈ કોમર્સ વિનિયોગ, માર્કેટિંગ અને વેચાણ. બાળકો, તમારે વેબસાઇટના માધ્યમથી તમે ઓનલાઈન વેચાણ પણ કરી શકો અને તમારી પ્રોડક્ટનું માર્કેટિંગ પણ કરી શકાય. તમને એક સિમ્પલ એક્ઝામ્પલ આપું. ધારો કે તમારે કોઈ વસ્તુ ખરીદવી હોય તો તમે મોલની અંદર જાઓ છો. જેમ કે બિગ બાઝાર અથવા ડીમાર્ટ એવા મોલની અંદર તમે જાઓ છો તો ત્યાં બધા અલગ અલગ ડિપાર્ટમેન્ટ હોય. એક કન્ઝ્યુમર ડિપાર્ટમેન્ટ હોય, ઇલેક્ટ્રોનિક્સ ડિપાર્ટમેન્ટ હોય, ફર્નિચર ડિપાર્ટમેન્ટ હોય. આવા બધા ડિપાર્ટમેન્ટ હોય. હવે આપણે જે વસ્તુ ખરીદવી હોય તે પર્ટિક્યુલર ડિપાર્ટમેન્ટમાં આપણે જતા હોઈએ છીએ અને એ ડિપાર્ટમેન્ટમાંથી આપણે જે વસ્તુ જોતી હોય પસંદગીની વસ્તુ આપણે એક ટ્રોલી, કેરેજ કે બાસ્કેટ સાથે લીધી હોય એની અંદર આપણે નાખતા હોઈએ. તો ટ્રોલી, કેરેજ કે બાસ્કેટમાં મૂકેલી વસ્તુ આપણે પાછી, સપોઝ આપણને એમ થાય કે આ વસ્તુ નથી લેવી, તો ટ્રોલી, કેરેજ કે બાસ્કેટમાંથી આપણે પાછી વસ્તુ એની જગ્યા પર પણ મૂકી શકીએ. તો ટ્રોલીની અંદર મૂકેલી વસ્તુ ગમે ત્યારે તમે એમાં સુધારો વધારો કરી શકો. છેલ્લે તમને એમ થાય કે આટલી જ વસ્તુ હવે આપણે ઓર્ડર કરવી છે તો એટલી બધી વસ્તુ લઈ તમે ચેકઆઉટ કાઉન્ટર ઉપર આવો એટલે ચેકઆઉટ કાઉન્ટર ઉપર તમારે એનું પેમેન્ટ કરવું પડે. પેમેન્ટ કરો એટલે પછી તમને પેકઅપ કરી અને પેક કરી અને મોકલી આપે. તો એમ આપણે જે રીતના મોલની અંદર જઈને ખરીદી કરીએ છીએ એમ ઓનલાઈન આપણે વેબસાઇટના માધ્યમથી કોઈ વસ્તુનું વેચાણ કરવા ઈચ્છતા હોઈએ તો આપણે હાર્ડવેર અને સોફ્ટવેર વિકસાવવા પડે. એવા સોફ્ટવેર ખરીદવા પડે કે જે તમારી વેબસાઇટની અંદર સરસ મજાનો કેટલોગ તૈયાર કરી આપે, સૂચિ તૈયાર કરી આપે. તમે જે વસ્તુનું વેચાણ કરવા ઈચ્છતા હોય એની સૂચિ બનાવવી પડે, એના ચિત્રો મૂકવા પડે, એના વિડીયો મૂકવા પડે, જરૂર પડે તો એનું એનિમેશન મૂકવું પડે. પછી તમારે પેમેન્ટ ગેટવે બનાવવા પડે અને શોપિંગ કાર્ટ એ બનાવવું પડે. કોઈને કોઈ વસ્તુ પસંદ હોય તો એ શોપિંગ કાર્ટમાં એડ કરે. તો આ બધી વસ્તુ તમે વેબસાઇટના માધ્યમ દ્વારા પણ કરી શકો. પણ હું તમને પછી ઓનલાઈન કોઈકને ઓર્ડર, આપણે ખબર છે હવે તો બધાને આ વસ્તુ ખબર જ છે, વેચાણ, માર્કેટિંગ અને બધા ઓનલાઈન ખરીદી કરેલી જ છે. કોઈ એવું નહીં હોય કે જેણે ઓનલાઈન કોઈ વસ્તુની ખરીદી ન કરી હોય. પણ 2013ની વાત જ્યારે કરી, આ ટેક્સ્ટ બુક 2013માં છપાતી ત્યારની વાત કરીએ તો ત્યારે બહુ એટલા બધા ઈ કોમર્સ સાથે સંકળાયેલા નહોતા. તો ત્યારે બધું આ બધું સમજાવવું પડે કે તમારે જે વસ્તુ ખરીદવી અને શોપિંગ કાર્ટમાં મૂકવાનું. અત્યારે આપણને ખબર જ છે કે ફ્લિપકાર્ટ કે એમેઝોનમાં આપણે વસ્તુ ઓર્ડર કરીએ એટલે શોપિંગ કાર્ટની અંદર એડ થાય. પછી પ્રોસીડ ટુ ચેકઆઉટ બટન ઉપર ક્લિક કરો એટલે તમને પેમેન્ટનો ઓપ્શન આપે. પેમેન્ટના ઘણા બધા ઓપ્શન હોય. તમે કેશ ઓન ડિલિવરી ઓપ્શન પણ સિલેક્ટ કરી શકો કે તમારી ઘરે વસ્તુ આપવા આવે ત્યારે તમે એનું પેમેન્ટ કરો. તો આપણી ટેક્સ્ટ બુકની અંદર એક એક્ઝામ્પલ છે irctc.co.in, ભારતીય રેલવેની વેબસાઇટ. બાળકો, ઇન્ડિયન રેલવેની વેબસાઇટ કઈ છે જે ઓનલાઈન ટિકિટોનું વેચાણ કરે છે? તો ઓનલાઈન ટિકિટોનું વેચાણ કરતી ભારતીય રેલવેની વેબસાઇટ છે irctc.co.in, ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન. આ ભારતીય રેલવેની વેબસાઇટ છે જે ઓનલાઈન ટિકિટોનું વેચાણ કરે છે. એટલે આપણે જો ટ્રેનમાં જવું હોય ને તો આ irctc.co.in વેબસાઇટ પર તમે રજિસ્ટર કરાવી અને લોગિન થઈ અને પછી તમે ઓનલાઈન ટિકિટ બુક કરી શકો. અને આની અંદર એક ખાસ બાળકો એ વસ્તુ હોય કે ઓનલાઈન આમાં ટિકિટ બુક કરો અને જે પેમેન્ટનો ઓપ્શન આવે ને એમાં પેમેન્ટ તમારે ઓનલાઈન કરવું જ પડે. એ તમને ઘરે જ ટિકિટ આપવા ન આવે. એના માટે તમારે ઓનલાઈન પેમેન્ટ કરો એટલે એની ટિકિટ જે હોય ને એની ઈ કોપી તમારા ઈમેલ ઉપર મોકલી આપવામાં આવે અને SMS પણ આપણા મોબાઈલની અંદર SMS પણ મોકલી આપવામાં આવે. એટલે પછી તમારે SMS અથવા જે ઈ કોપી મોકલી હોય ને ઈમેલ પર એની તમે પ્રિન્ટ આઉટ કઢાવી શકો. અને પ્રિન્ટ આઉટ ન કઢાવો તોય ચાલે. તમે ડાયરેક્ટ ટિકિટ બારી ઉપર જેની મેસેજ બતાવો તમને ટ્રેનમાં બેસવાની ટિકિટ આપે. પણ ધારો કે એવું નથી કરવું, ડાયરેક્ટ ટ્રેનમાં બેસી ગયા તોય ચાલે. કેમ કે જ્યારે ટીસી આવે ત્યારે તમારે તમારું ખાલી આઈડી પ્રૂફ બતાવવું પડે કે આ વ્યક્તિ હું જ છું. તો આ રીતના તમે ઘર બેઠા ટિકિટ બુક કરી શકો. આ એનું હોમ પેજ આપ્યું છે IRCTCનું.
પછી કઈ કઈ એવી વેબસાઇટ છે જે માર્કેટિંગ અને વેચાણ માટે પ્રચલિત હોય. તો એક વેબસાઇટ છે homeshop18.com. અત્યારે તો homeshop18 ખબર નહીં કેટલા યુઝ કરતા હોય, કોઈ યુઝ કર્યો હોય કે નહીં, પણ શરૂઆતના સમયમાં મેં આનો ઉપયોગ ઘણો કરેલો છે. homeshop18 2014ની વાત કરું ત્યારે જ તે. પછી બીજી વેબસાઇટ છે flipkart.com, અને અત્યારે જનરલી આપણે બધા ફ્લિપકાર્ટનો જ ઉપયોગ કરતા હોઈએ છીએ, અને મિંત્રાનો પણ ઉપયોગ કરતા હોઈએ. મેક માય ટ્રીપનો પણ ઉપયોગ કરતા. તમારે હવાઈ ટિકિટ ખરીદવી છે તો મેક માય ટ્રીપ બેસ્ટ રહે. ટિકિટ ન ખરીદવી હોય તો કાંઈ નહીં, તમારે ધારો કે અમેરિકા જવું હોય, એટલે કે જવું નથી પણ તમારે એવું ઈચ્છા હોય કે ભારતમાં મુંબઈથી અમેરિકા જવું હોય તો એમાં કઈ કઈ ફ્લાઇટ છે અને ફ્લાઇટની ટિકિટ શું છે એ તો તમે જાણી શકો. બરાબર. તો આ બધી વેબસાઇટ એવી છે જે ઓનલાઈન માર્કેટિંગ અને વેચાણ માટે ઉપયોગી છે. પછી નેક્સ્ટ ટોપિક, ઓનલાઈન બિલિંગ. બાળકો આ બહુ સરસ મજાનો આ ટોપિક છે, ઓનલાઈન બિલિંગ. તમે ઘર બેઠા બિલ ભરી શકો. કયા કયા બિલ ભરી શકાય ખબર છે? ઇલેક્ટ્રિસિટીનું બિલ ભરી શકાય, ગેસનું બિલ ભરી શકાય. જેટલી ટાઈપના બિલ આવતા હોય ને બધી ટાઈપના બિલ તમે ઘરે બેઠા ભરી શકો. તમારે લાઈનમાં ઊભું ન રહેવું પડે, તમારે કોઈ ટાઈમ લિમિટ ન, તમારે ટૂંકમાં તમારા સમયે તમે જ્યાં હોવ ત્યાંથી તમે બિલ ભરી શકો. એને ઓનલાઈન બિલિંગ કહેવાય. તો ઓનલાઈન બિલિંગના ફાયદા ઘણા બધા છે અને આપણને બધા જાણીએ જ છીએ. પણ ઓનલાઈન બિલિંગની સુવિધા કોણ આપી શકે? તો કે જેની પાસે ગ્રાહકોની સંખ્યા વધારે હોય અને સમયાંતરે બિલ મોકલવાના હોય, એવી જ કંપની ઓનલાઈન બિલિંગની સુવિધા આપી શકે. તો ભારતની અંદર એક BSNL કંપની છે, જો અહીંયા ઉદાહરણ તરીકે આપ્યું છું બાળકો. બાકી તો ઘણી બધી કંપની છે. આપણે ઇલેક્ટ્રિસિટીનું બિલ પણ ઓનલાઈન ભરી શકીએ, અને જેટલા આપણે સિમ કાર્ડ યુઝ કરતા એના પોસ્ટપેડ કનેક્શન હોય તો એના પણ બિલ આપણે ઓનલાઈન ભરી શકીએ. ગેસ બિલ પણ ઓનલાઈન ભરી શકીએ છીએ. તો જેટલી ટાઈપના બિલ આવતા એ બધા આપણે ઓનલાઈન ભરી શકીએ. પણ ભારતની અંદર આ BSNL છે જે ઓનલાઈન બિલિંગની સુવિધા આપી શકે, કેમ કે એની પાસે ગ્રાહકોની સંખ્યા વધારે હોય અને સમયાંતરે બિલ મોકલવાના હોય. તો ઓનલાઈન બિલિંગ શું છે આપણને બધાને ખબર છે. પણ નેક્સ્ટ ટોપિક છે માહિતી સેવા. બાળકો, બે સેવા છે, બે ટાઈપની સેવા આવે. એક માહિતી સેવા અને બીજું સહાય સેવા. તો વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન માહિતી સેવા એન્ડ સહાય સેવા? એટલે કે ઇન્ફોર્મેશન સર્વિસ એન્ડ સપોર્ટ સર્વિસ. આ બંને વચ્ચેનો તફાવત શું છે તેનો આપણે અભ્યાસ કરીએ. બાળકો, કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય કે યુનિવર્સિટી હોય, એ ઓનલાઈન જે પ્રવેશપત્રો બહાર પાડે કે પ્રમાણપત્રો બહાર પાડે એને શું કહેવાય? માહિતી સેવા. 10મા ધોરણનું રિઝલ્ટ આવે, જ્યારે ડિક્લેર થાય ત્યારે આપણે રિઝલ્ટ જોવા માટે GSEB.org વેબસાઇટનો ઉપયોગ કરી અને એમાં આપણે જે ઓનલાઈન રિઝલ્ટ જોઈએ છીએ એને શું કહેવાય? માહિતી સેવા. રિઝલ્ટ આવી ગયા પછી સપોઝ આપણે ડિપ્લોમા એડમિશન લેવું હોય તો એના પણ ઓનલાઈન ફોર્મ ભરાતા હોય, તો એને પણ શું કહેવાય? માહિતી સેવા. બેંકમાંથી તમે લોન લીધી હોય, દર મહિને એનો તમારે EMI ભરવાનો હોય, તો 5 તારીખનો EMI હોય અને 1લી તારીખે તમારા મોબાઈલની અંદર મેસેજ આવે, 1લી બીજી તારીખે, તો એને પણ શું કહેવાય? માહિતી સેવા. તમે બિલ ભરતા નથી, કોઈ કંપનીનું સપોઝ તમારી પાસે પોસ્ટપેડ કનેક્શન છે, તમે એનું બિલ ભરતા નથી, તો તમને જે નોટિસ મોકલવામાં આવે એને પણ શું કહેવાય? માહિતી સેવા. તમે EMI ચૂકી જાઓ તો એની પણ નોટિસ મોકલવામાં આવે, એને શું કહેવાય? માહિતી સેવા. તો શૈક્ષણિક સંસ્થા અને યુનિવર્સિટી દ્વારા બહાર પાડવામાં આવતા પ્રમાણપત્રો કે પ્રવેશપત્રોનો સમાવેશ શેમાં થાય? માહિતી સેવા. બીજું તો કે કંપની કે બેંક દ્વારા ગ્રાહકોને મોકલવામાં આવતી નોટિસો કે સ્મૃતિપત્રનો સમાવેશ પણ શેમાં થાય? માહિતી સેવા. તો આ હતું આપણું માહિતી સેવા. બીજી આપણે વાત કરીએ સહાય સેવા. સહાય સેવાને અંગ્રેજીમાં કહેવાય સપોર્ટ સર્વિસ. સહાય સેવા. તો સહાય સેવા એટલે શું? કોઈ પણ કંપની પોતાની પ્રોડક્ટનું સેલિંગ કર્યા પછી જે સેવા પૂરી પાડે છે એને સહાય સેવા કહેવાય. ધારો કે તમે કોઈ કંપનીનું સિમ કાર્ડ લો છો તો એમાં કસ્ટમર કેરની સુવિધા હોય, તો કસ્ટમર કેર છે એ સહાય સેવા છે. ધારો કે તમે એક પ્રિન્ટર પરચેસ કરો છો, તો હવે પ્રિન્ટર તમારે કઈ રીતના કનેક્ટ કરવું, એની અંદર કાર્ટ્રિજ કઈ રીતના ઇન્સ્ટોલ કરવી, એના સોફ્ટવેર ડ્રાઈવર કઈ રીતના ઇન્સ્ટોલ કરવા, આ તમને ઓનલાઈન જે માર્ગદર્શન પૂરું પાડે છે એને શું કહેવાય? સહાય સેવા.
તો કોઈ પણ કંપની હોય, હાર્ડવેર ઉત્પાદક કંપની હોય કે સોફ્ટવેર ઉત્પાદક કંપની હોય, પોતાની વસ્તુ વેચાણ કર્યા પછી ગ્રાહકને જે સેવા પૂરી પાડવામાં આવે છે એને સહાય સેવા કહેવાય. ધારો કે તમે એક એન્ટીવાયરસ સોફ્ટવેર પરચેસ કરો છો. પરચેસ કરો એટલે તમે લાયસન્સ ધારક ગ્રાહક કહેવાય. કોઈ પણ સોફ્ટવેરનું તમારી પાસે લાયસન્સ હોય તો એવા સોફ્ટવેર તમને ઓનલાઈન અપડેટ કરવાની, અદ્યતન કરવાની જે સેવા પૂરી પાડવામાં આવે છે એને પણ શું કહેવાય? સહાય સેવા. તો સહાય સેવામાં એવું આવશે. અને છેલ્લે તમારી એપ્લિકેશન છે નેટ બેન્કિંગ. એક જ મિનિટ બાળકો. હવેનો જે ટોપિક છે નેક્સ્ટ, નેટ બેન્કિંગ. નેક્સ્ટ વિનિયોગ છે નેટ બેન્કિંગ. બાળકો, નેટ બેન્કિંગથી પણ અત્યારે આપણે બધા પરિચિત જ છીએ. નેટ બેન્કિંગ એટલે કે બેંકમાં જઈને આપણે જે કંઈ કામ કરીએ છીએ એ આપણે ઘર બેઠા કરી શકીએ અને નેટ બેન્કિંગ કહેવાય. તો કે નેટ બેન્કિંગમાં આપણે કયા કયા કાર્યો કરી શકીએ? તો અહીંયા લખ્યું છે જુઓ કે કોઈ પણ સમયે તમે તમારા ખાતામાં પડેલી બેલેન્સ જાણી શકો. શિલ્લક એટલે બેલેન્સ. એક ખાતામાંથી અન્ય ખાતામાં રકમની લેવડ દેવડ, તમારા ખાતામાંથી બીજા કોઈના ખાતામાં રકમ ટ્રાન્સફર કરવી હોય તો કરી શકો. કોઈ પણ આવક કે જાવક માટેના પત્રક એટલે કે તમે આખા સ્ટેટમેન્ટ જાણી શકો. નાણાકીય વ્યવહારની સ્થિતિ વિશે જાણી શકાય. તમે કોઈ પણ ટ્રાન્ઝેક્શન કર્યું હોય તો એની સ્થિતિ જાણી શકાય. બેંકમાં ગયા વગર તમે ટેલિફોન બિલ, ઇલેક્ટ્રિસિટી બિલ અને અન્ય બિલની ચૂકવણી કરી શકો. તો આ બધા કાર્યો તમે નેટ બેન્કિંગ દ્વારા કરી શકો. અને નેટ બેન્કિંગની સુવિધા અત્યારે બધી બેંકો મફતમાં આપે છે. નેટ બેન્કિંગ સુવિધાનો કોઈ અલગ ચાર્જ વસૂલવામાં આવતો નથી. પણ નેટ બેન્કિંગ જે છે એના માટે તમારે પાસવર્ડની અને યુઝર આઈડીની જરૂર પડતી હોય છે. તો એ પાસવર્ડ મેળવવા માટે આપણે ઘણીવાર બેંકમાં જવું પડતું હોય, અથવા ઓનલાઈન પણ આપણે એ વ્યવસ્થા કરી શકીએ. તો આ હતું નેટ બેન્કિંગ. નેટ બેન્કિંગ તમારી ટેક્સ્ટ બુકની અંદર એક વેબસાઇટનું નામ આપ્યું છે onlinesbi.com. એનું હોમ પેજ પણ આપ્યું છે. અને આ એસબીઆઈ જે છે એ પણ નેટ બેન્કિંગની સુવિધા આપે છે. ઘણી બધી બેન્કો નેટ બેન્કિંગની સુવિધા આપે છે. કઈ કઈ બેન્કો અગ્રણી બેન્કો જે નેટ બેન્કિંગની સુવિધા આપે? 2013ની વાત છે બાળકો, ત્યારે બધી બેન્કો નેટ બેન્કિંગની સુવિધા તો આપે જ છે. પણ અહીંયા થોડાક નામ લખ્યા છે: સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા, બેંક ઓફ બરોડા, આઈઓબી, પીએનબી ઇન્ડિયા અને દેના બેંક. આમાં તો કદાચ એક બે બેંક મર્જ પણ થયેલી છે, બરાબર. તો આ રીતે તમારે નેટ બેન્કિંગ એટલે શું બાળકો? તો બેંકમાં ગયા વગર બેંકને લગતા કાર્યો આપણે ઘર બેઠા કરી શકીએ અને નેટ બેન્કિંગ કહેવાય.
હવે નેક્સ્ટ ટોપિક છે પરંપરાગત વ્યવસાય વિરુદ્ધ ઈ કોમર્સ. પરંપરાગત વ્યવસાય એટલે ટ્રેડિશનલ કોમર્સ અને વર્સિસ ઈ કોમર્સ. તો વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન ટ્રેડિશનલ કોમર્સ એન્ડ ઈ કોમર્સ? તો ટ્રેડિશનલ કોમર્સ એટલે પરંપરાગત વ્યવસાય અને ઈ કોમર્સ વચ્ચેનો તફાવત શું છે બાળકો? એ બહુ અગત્યનું છે. વ્યાપાર કોને કહેવાય? વ્યાપાર. તમે જે વસ્તુનું વેચાણ કરવા ઈચ્છતા હો એની ડિઝાઇન, એની રૂપરેખા, એની ગોઠવણ, એને વ્યાપાર કહેવાય. તમે ડીમાર્ટ કે બિગ બજારમાં જાઓ, તમે ઘરેથી નક્કી કરીને ગયા કે મારે આટલી જ વસ્તુ ખરીદવી છે, છતાં તમે ઘણી બધી વસ્તુ ખરીદીને આવશો. ન લેવાની વસ્તુ લેશો એટલે તમે નક્કી ન કર્યું હોય એ વસ્તુ પણ તમે ખરીદશો. કેમ કે ત્યાંની ડિઝાઇન એવી હોય, ત્યાંની રૂપરેખા એવી હોય, ત્યાંની ગોઠવણ એવી હોય કે ત્યાં ગયા એ લોકોનું કામ જ એવું હોય કે ગ્રાહકોને કઈ રીતના આકર્ષવા. વેપાર એને જ કહેવાય. વેપારીનું કામ શું હોય? ગ્રાહકોને આકર્ષે, એટ્રેક્ટ કરે. એની ડિઝાઇન એવી કરેલી હોય, ગોઠવણ એવી કરેલી હોય. તો એ પરંપરાગત વ્યવસાયમાં થાય. એટલે કે તમે મોલ ને આ બધા હોય તો એની અંદર આવું થાય. તો ઈ કોમર્સમાં તમારે સારી એવી વેબસાઇટ બનાવવી પડે, સારી એવો કેટલોગ તૈયાર કરવો પડે. કિંમતી ઘરેણાં હોય, કિંમતી કપડાં હોય, ઘરેણાં હોય કે જ્વેલરી હોય, આ બધી વસ્તુ આપણે ઓનલાઈન નહીં ખરીદીએ, દુકાને જઈને ખરીદશું. કેમ કે એમાં વિશ્વાસનો અભાવ છે. ખાદ્ય નાશવંત પદાર્થો, ઘણા પદાર્થો એવા જે નાશ પામે, જે ખાઈ શકાય એવા પદાર્થો જે છે, બરાબર, ડેરીની પ્રોડક્ટ હોય, શાકભાજી હોય તે. તો આ બધી વસ્તુ આપણે ઓનલાઈન નહીં ખરીદીએ, એ રૂબરૂ જઈને આપણે ખરીદશું. એટલે આવો આપણે આગ્રહ રાખતા હોઈએ છીએ, બરાબર. તો આ બંને વચ્ચેનો તફાવત છે કે પરંપરાગત વ્યવસાયમાં આવું થાય ને ઈ કોમર્સની અંદર આવું થાય. તો થોડીક લાક્ષણિકતાઓ આપણે હવે સમજી લઈએ. તો થોડીક લાક્ષણિકતા એમાં પહેલી જે શરૂઆતની થોડીક લાક્ષણિકતા છે એ પરંપરાગત વ્યવસાયની લાક્ષણિકતા છે. તો પહેલા આપણે પરંપરાગત વ્યવસાયની લાક્ષણિકતા કઈ આવે એ જોઈ લઈએ. તો નિશ્ચિત સમયગાળા દરમિયાન અથવા વ્યવસાયના કલાકો દરમિયાન વ્યાપાર કરવામાં આવે છે. એટલે કે તમારે એના ટાઈમે જ વ્યાપાર કરવો પડે. તમે ધારો કે રાત્રે 11 વાગે એટલે દુકાન બંધ કરી દેવી પડે. તમે દુકાન બંધ ન કરો તો પોલીસ આવીને બંધ કરાવી જાય. બાકી 11 વાગ્યા પછી કોઈ ગ્રાહક ખરીદવા આવવાના નથી. જ્યારે ઈ કોમર્સમાં તો રાત્રે 12, 1, 2 વાગે આપણને યાદ આવે તો આપણે ખરીદી શકીએ અમુક વસ્તુ. જ્યારે પરંપરાગત વ્યવસાયમાં એનો જે ટાઈમ લિમિટ હોય એ ટાઈમમાં જ આપણે વેપાર કરવો પડે. બીજું છે, હરીફો સમક્ષ માહિતી વહેંચવી પડતી નથી. એટલે તમારે જે કોમ્પિટિટર હોય, ધારો કે એક સ્ટેશનરી હોય, બાજુમાં બીજો સ્ટેશનરી વાળો હોય, તો બંને બોલતા પણ ન હોય એવા પણ વ્યવહાર હોય એકબીજા સાથે. પણ જ્યારે ઓનલાઈનમાં તો તમારે માહિતી શેર કરવી જ પડે ને, જ્યારે આમાં માહિતી શેર કરવી પડતી નથી. વેચાણ અધિકારી, વેચાણ વહીવટકાર અને તેવી અન્ય વ્યક્તિઓની નિમણૂક કરવી પડે. આવા બધા અધિકારીઓ રાખવા પડે ત્યારે થાય, કેમ કે એમાં બધું ઓડિટ થતું હોય. પછી જગ્યાનું ભાડું, માલની ખરીદી, જાહેરાત, માલ યાદી, માલ મોકલવાની વ્યવસ્થા વગેરે. તમારે એક જગ્યા રાખવી પડે, દુકાન રાખવી પડે, ગોડાઉન રાખવું પડે, ખરીદવું પડે અથવા ભાડે રાખવું પડે, એનો બધો ખર્ચો થાય, બધી વસ્તુ હાજર રાખવી પડે. ધારો કે કોઈ ગ્રાહક આવે ને એમ કે ભાઈ કાલ લઈ જજો, કાલ નથી આવવાનું. જ્યારે ઓનલાઈનમાં તમારે કોઈ વસ્તુ હાજર ન હોય છતાં તમે ઓર્ડર સ્વીકારી શકો, કેમ કે એના જે બિઝનેસ અવર્સ હોય એમાં તમે એને વસ્તુ પહોંચતી કરી શકો. તો આ બધી લાક્ષણિકતા હતી પરંપરાગત વ્યવસાયની. હવે આપણે બીજી લાક્ષણિકતા જોઈએ, ઈ કોમર્સની લાક્ષણિકતા. કોની લાક્ષણિકતા જોઈએ? ઈ કોમર્સની. તો ઈ કોમર્સની થોડીક લાક્ષણિકતાની વાત કરીએ તો ઉત્પાદનની જાહેરાત ઇલેક્ટ્રોનિક સંસાધનો દ્વારા થાય. ઈ કોમર્સ તમે બિઝનેસ કરતા હોય તો તમારા બિઝનેસની જાહેરાત તમે ઇલેક્ટ્રોનિક સંસાધનો દ્વારા કરી શકો. અત્યારે તો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, વોટ્સએપ આવા માધ્યમ દ્વારા પણ જાહેરાત કરવામાં આવતી હોય છે. નેક્સ્ટ છે ઉત્પાદનની સૂચિ અને ઉપલબ્ધ યોજનાઓ વિશે ગ્રાહકને જાણકારી આપી શકાય. એટલે કે આખો કેટલોગ બની તમે તમારા જે કંઈ પ્લાનિંગ છે, તમારી જે પ્રોડક્ટ છે એનું તમે માહિતી આપી શકો. ચૂકવણીની ઈ પેમેન્ટ પદ્ધતિઓનો ઉપયોગ કરી શકાય. તદુપરાંત માલ મેળવતી વખતે કરાતી ચૂકવણીની પદ્ધતિનો વિકલ્પ પણ ઉપલબ્ધ છે. ઓનલાઈન ચૂકવણી કરી શકાય એવી વ્યવસ્થા પણ તમે આપી શકો, અને બીજું માલ મેળવતી વખતે પણ ચૂકવણીનો વિકલ્પ તમે આપી શકો.
ગ્રાહકને થોડા દિવસમાં માલ પહોંચાડવામાં આવે છે. ઈ કોમર્સની અંદર ગ્રાહકને થોડાક જ દિવસમાં માલ પહોંચતો કરી દેવામાં આવે છે. પહેલામાં શું થાય, કંપનીમાંથી ડિસ્ટ્રીબ્યુટર, એમાંથી હોલસેલર, એમાંથી રિટેલર અને પછી ગ્રાહકને મળે. જ્યારે અહીંયાથી ડાયરેક્ટ તમને મળતી હોય વસ્તુ એટલે વ્યવહાર પૂરો થવામાં બહુ ઓછો ટાઈમ લાગતો હોય. વ્યવહારનો સરેરાશ ખર્ચ ઘટે. કેમ ખર્ચ ઘટે? કેમ કે હોલસેલર હોય, ડિસ્ટ્રીબ્યુટર હોય, રિટેલર આ વચ્ચે ન આવે એટલે ટ્રાન્સપોર્ટેશન ખર્ચ ઘટી જાય, એનું કમિશનનો ખર્ચ પણ ઘટી જાય. સંપૂર્ણ વ્યવહાર પૂરો કરવા માટેનો સમય ઘટે છે. આ બધો વ્યવહાર પૂરો થાય એનો ટાઈમ પણ ઈ કોમર્સની અંદર ઘટે છે. એટલે ઈ કોમર્સની અંદર જે વ્યવહાર છે તે ઝડપથી થાય છે. તો આ બધી લાક્ષણિકતાઓ છે, બહુ અગત્યની છે, ખાલી વાંચવાની હતી. નેક્સ્ટ ટોપિક છે ભારતમાં ઈ કોમર્સ. છોકરાઓ, ઈ કોમર્સ ઇન ઇન્ડિયા. ભારત ટેકનોલોજી ક્ષેત્રે ઘણું બધું પાછળ હતું, પણ છેલ્લા 5-6 વર્ષની અંદર તમે જો તો ટેકનોલોજીની ક્ષેત્રે ભારત ઘણું બધું આગળ આવી ગયું છે. પણ શરૂઆતના સમયની વાત કરીએ તો ભારત ટેકનોલોજી ક્ષેત્રે ઘણું બધું પાછળ હતું. 20 વર્ષ પાછળ છે એમ કહી શકાય ટેકનોલોજીના ક્ષેત્રોમાં. તો ભારતની અંદર ઈ કોમર્સ પ્રચલિત થવું બહુ અઘરી વસ્તુ હતું, કેમ કે ભારતની અંદર લોકો ઓનલાઈન ખરીદી કરવા માટે વધુને વધુ નથી પ્રેરાતા. એનું કારણ છે કે વિશ્વાસનો અભાવ છે. આપણને ડર લાગે છે કે ઓનલાઈન આપણે છેતરાશું. છેતરાવાની સંભાવના વધારે હતી તે, કેમ કે એટલી સિક્યોરિટી નથી શરૂઆતના સમયમાં. પણ ભારતની અંદર ઈ કોમર્સ પ્રચલિત થવાનું મુખ્ય કારણ શું છે ખબર છે? તો કે ઇન્ટરનેટ અને ટેકનોલોજી ક્ષેત્રે ક્રાંતિકારી ફેરફારો થયા. સ્માર્ટફોન અને ટેબ્લેટની ઉપલબ્ધતા વધી અને ભારતની અંદર ઈ કોમર્સ દુકાનોની શરૂઆત થઈ. ભારતની અંદર કઈ કઈ ઈ કોમર્સની દુકાનોની શરૂઆત થઈ? તો અહીંયા જો લખ્યું છે ફ્લિપકાર્ટ, eBay ઇન્ડિયા, સ્નેપડીલ, એમેઝોન ઇન્ડિયા, મૈંત્રા, ડોમિનો, પેટીએમ, જેબોંગ. આ જેબોંગ છે ને બાળકો, બૂટ ચપ્પલ માટેની બેસ્ટ વેબસાઇટ છે. બૂટ ચપ્પલ ખરીદવા હોય તો જેબોંગ પર ખરીદવાનું. આ બધી ભારતની અંદર આ બધી ઈ કોમર્સની દુકાનોની શરૂઆત થઈ અને ખૂબ પ્રચલિત થઈ અને વધુને વધુ લોકો આ બધી ઈ કોમર્સ દુકાનો સાથે સંકળાતા થયા. તો આ બધા કારણો છે કે ભારતની અંદર ઈ કોમર્સ પ્રચલિત થવાના મુખ્ય આ બધા કારણો. ટેકનોલોજી ક્ષેત્રે ફેરફાર, સ્માર્ટફોન અને ટેબ્લેટમાં ઉપલબ્ધતા વધી, ઈ કોમર્સની દુકાનો શરૂઆત થઈ. હવે એક વાક્ય બહુ અગત્યનું છે, એ વાક્ય વાંચો. ભારતમાં, આ વાક્ય જુઓ, ભારતમાં ચૂકવણી માટેની સૌથી વધુ લોકપ્રિય પદ્ધતિ છે કઈ પદ્ધતિ? તો કે માલ ખરીદતી વખતે તત્કાલ ચૂકવણીની સુવિધા, કેશ ઓન ડિલિવરી. ભારતની અંદર સૌથી વધુ પ્રચલિત કઈ પદ્ધતિ છે ચૂકવણી માટેનો? તો કે કેશ ઓન ડિલિવરી. કેમ કે હજુ આપણને વિશ્વાસનો અભાવ છે કે ઘરે વસ્તુ આવશે કે નહીં આવે ઓનલાઈન પેમેન્ટ કર્યા પછી. એટલે ઘરે વસ્તુ આવે ત્યારે આપણે પેમેન્ટ કરતા હોઈએ છીએ. તો કેશ ઓન ડિલિવરી ઓપ્શન જે છે એ ભારતની અંદર સૌથી વધુ પ્રચલિત છે. અને કેટલા ટકા લોકો આનો ઉપયોગ કરે છે ખબર છે? 2013ની વાત કરું છું, અત્યારે તો આમ ઊંધું થઈ ગયું છે. 80% લોકો ભારતીય ઈ કોમર્સ વ્યવસાય માલ મેળવતી વખતે તત્કાલ ચૂકવણી સુવિધાનો ઉપયોગ કરે છે. માલ મેળવતી વખતે તત્કાલ ચૂકવણી કરવી એવું કેટલા ટકા લોકો આમાં માને છે એવું કહી શકાય? તો કે 80% લોકો 2013માં. અત્યારે તો 80% લોકો ઓનલાઈન ચૂકવણી કરતા હશે અને 20% લોકો જ કેશ ઓન ડિલિવરીનો ઓપ્શન સિલેક્ટ કરતા હોય, કેમ કે હવે બધાને વિશ્વાસ છે અને સિક્યોરિટી પણ હોય છે. તો આ એક વાક્ય યાદ રાખજો કે માલ મેળવતી વખતે તત્કાલ ચૂકવણીની સુવિધા કેટલા ટકા ભારતીયો કરે છે? તો 80%. તો આ હતું ભારતમાં ઈ કોમર્સ. હવે જોઈએ આપણે ઈ કોમર્સના ફાયદા. બાળકો, ઈ કોમર્સના ફાયદા તો ઘણા બધા છે. પહેલો ફાયદો છે અવિરત સમય માટેની વ્યાપાર વ્યવસ્થા, કન્ડક્ટ બિઝનેસ 24/7. 24 કલાક તમે વેપાર કરી શકો, અઠવાડિયાના 24 કલાક, એટલે કન્ટિન્યુ તમે તમારો બિઝનેસ ચાલુ રાખી શકો. કોના માધ્યમથી? ઇન્ટરનેટના માધ્યમથી, ઇલેક્ટ્રોનિક માધ્યમથી. તો આ એક મેઇન ફાયદો છે કે તમે 24 કલાક બિઝનેસ અને દુકાન લઈને બેઠા હોય તો એમાં નિશ્ચિત સમય થઈ જાય તમારો. બીજો ફાયદો છે ઓછો ખર્ચ, લોઅર કોસ્ટ. બાળકો, ઈ કોમર્સમાં ખર્ચ કેમ ઓછો થાય? દુકાન ન રાખવી પડે, જે વસ્તુનું તમે વેચાણ કરો છો એનો સ્ટોક પણ ન રાખવો પડે,
ગોડાઉન ન રાખવું પડે, ઘર બેઠા વ્યવહાર થઈ શકે, ઘર બેઠા બિઝનેસ થઈ શકે. બીજું કે બધા વાઉચર બનાવવાના, બિલ બનાવવાના, એ કાગળનો ખર્ચ પણ ઘટી જાય. તો આમ જુઓ તો ઈ કોમર્સમાં ખર્ચ કેવો થઈ જાય? ઓછો. બીજું કે વચ્ચે ડિસ્ટ્રીબ્યુટર, હોલસેલર, રિટેલર આ બધા નીકળી જાય. ડાયરેક્ટ ગ્રાહક અને કંપની વચ્ચે વ્યવહાર થાય, એટલે એક ખર્ચ પણ ઘટી જાય. એટલે આમ જુઓ તો ઈ કોમર્સમાં ખર્ચ કેવો હોય? ઓછો હોય. હવેનું વાક્ય આમ જુઓ તો બહુ અગત્યનું છે કે સરહદ કે ભૌગોલિક મર્યાદાનો અભાવ. નો બાઉન્ડ્રીઝ ઓર જીઓગ્રાફિકલ લિમિટેશન્સ. ઈ કોમર્સમાં કોઈ મર્યાદા હોતી નથી. ધારો કે તમારે અમેરિકાથી કોઈ વસ્તુ ખરીદવી છે તો તમારે પાસપોર્ટ કે વિઝાની જરૂર નહીં પડે, તમે તમારા ઘર બેઠા અમેરિકાથી વસ્તુ મંગાવી શકશો. ધારો કે તમે કોઈ વસ્તુનું વેચાણ કરો છો તો તમારે તમારી વસ્તુનું વેચાણ આખા વિશ્વની અંદર કરી શકો. ધારો એટલું મોટું માર્કેટિંગ બનાવી શકો. ધારો કે તમે એક સ્ટેશનરી લઈને બેઠા છો તો તમારે આજુબાજુના વિસ્તારના જ વિદ્યાર્થીઓ ખરીદી કરવા આવશે. પણ તમે ઓનલાઈન સ્ટેશનરી કરી દો તો આખા શહેરના વિદ્યાર્થીઓ તમારી પાસેથી ખરીદી કરી શકે. એટલે આમાં કોઈ સરહદ આપણને નડતી નથી. ઈ કોમર્સની અંદર વ્યવહાર કરવા માટે તમે તમારું વિશાળ માર્કેટ બનાવી શકો. સરહદ કે ભૌગોલિક મર્યાદાનો અભાવ. અભાવ શબ્દ આવે એટલે ઘણાને એમ થાય ગેરફાયદો છે, પણ ગેરફાયદો નથી, ફાયદો છે. આમાં કોઈ પણ સરહદ કે ભૌગોલિક મર્યાદા નડતી નથી. ઉન્નત અને વધુ સારી ગ્રાહક સેવા. ઇમ્પ્રુવડ એન્ડ બેટર કસ્ટમર સર્વિસ. બેસ્ટ ગ્રાહક સેવા મળે તમને ઓનલાઈનમાં બાળકો. તમે દુકાનેથી ખરીદી કરજો એકવાર. એટલે આપણે દુકાનેથી ખરીદી કરીએ જ છીએ, પણ દુકાનેથી ખરીદી કરીએ ને એમાં ધારો કે એક જ વાર તમે ખરીદી કરી, કોઈ એક દુકાન એવી છે, કોઈ એક દુકાન એવી છે કે ત્યાંથી તમે ખરીદી કરો છો એક જ વાર. હવે એ કોઈ એક વસ્તુ તમે લ્યો છો, બરાબર, પછી ઘરે આવીને તમને એમ ખબર પડે કે આમાં તો આ વસ્તુમાં કંઈક આમ ફોલ્ટ આવ્યો. તરત જ પાછા જાઓ ને તો કદાચ દુકાનદાર નહીં લે, તમને ના પાડી દેશે કે અમે પાછી વસ્તુ લેતા નથી, તકરાર કરશે, તમને ઓળખશે એની પહેલાં તો. જ્યારે ઓનલાઈનમાં તમે વસ્તુ મંગાવ્યા પછી તમે અઠવાડિયું, 10 દિવસ, 15 દિવસ વાપર્યા પછી તમને એમ થાય કે આમાં ફોલ્ટ છે તો રિટર્ન કરી શકો, પૂરેપૂરા રૂપિયા પાછા મળે. એટલે ફ્લિપકાર્ટ છે, એમેઝોન છે, ઘણા બધા ઓપ્શન છે અને તમને એક જ વસ્તુ બધેથી જોવા મળે તમને. એટલે તમને જે સારી સેવા પૂરી પાડતા એમાંથી તમે ઓનલાઈન ખરીદી કરો. અને એમેઝોન, ફ્લિપકાર્ટ કોમ્પિટિશન ચાલે, કોણ સૌથી સારી સુવિધા આપે ગ્રાહકને, તો આપણને જ ફાયદો છે. તો ઉન્નત અને વધુ સારી ગ્રાહક સેવા મળે. જૂથ કાર્ય, ટીમ વર્ક. બાળકો આમાં ટીમ વર્ક છે ને બહુ મહત્વનો ભાગ ભજવે છે. નાના નાના વેપારીઓ ભેગા થઈને એક મોટો વિશાળ માર્કેટિંગ તૈયાર કરી શકે અને બહુ મોટો બિઝનેસ કરી શકે. આવું ટીમવર્ક પરંપરાગત વ્યવસાયમાં ન થાય. પરિવહન, સમય અને ખર્ચમાં ઘટાડો. એ તો ખબર જ છે, એલિમિનેટ ટ્રાવેલ ટાઈમ એન્ડ કોસ્ટ. પરિવહન, સમય અને ખર્ચમાં ઘટાડો થાય. કેમ કે જો ડિસ્ટ્રીબ્યુટર હોય, હોલસેલર હોય, રિટેલર હોય, ત્યાં વસ્તુ પહોંચાડવી પડતી નથી. એટલે પરિવહનનો સમય ઘટી જશે, ડાયરેક્ટ ગ્રાહક સુધી જ પહોંચાડો, અને એનો જે ખર્ચ થતો એ પણ ઓછો થઈ જશે. અને ઝડપ, સ્પીડ આપણને ખબર જ છે, ક્લિક કરો એટલે ઓર્ડર અપાઈ જાય અને એના બિઝનેસ અવર્સમાં તમારી પાસે વસ્તુ પણ મળી જાય. ક્લિક કરો એટલે પેમેન્ટ થઈ જાય, આખો વ્યવહાર કમ્પ્લીટ પૂરો થઈ જાય. તો એ કોમર્સની અંદર સંપૂર્ણ વ્યવહાર પૂરો બહુ ઝડપથી થતા હોય છે પરંપરાગત વ્યવસાયની સરખામણીમાં. તો આ બધા હતા ઈ કોમર્સના લાભ. હવે આપણે જોવાના છે નીચેના પણ લાભ મળે એવું લખ્યું છે. ઘર, કાર્યાલય કે કોઈ પણ સ્થળેથી ખરીદી કરી શકો. ઉત્પાદનની ખરીદી માટે પરિવહન ઓછું થતું હોવાથી યાતાયાત અને પ્રદૂષણમાં ઘટાડો થાય. આરોગ્યલક્ષી સેવાઓ ઘર બેઠા મેળવી શકો. ડિસ્ટન્સ લર્નિંગ અને અભ્યાસ કરી શકો, ઘર બેઠા અભ્યાસ કરી શકો. એ કોમર્સની મર્યાદા. સિક્કાની જેમ બે બાજુ હોય એમ બાળકો ફાયદા અને ગેરફાયદા પણ હોય જ. તો હવે આપણે ઈ કોમર્સની મર્યાદા જોવાની છે, લિમિટેશન્સ ઓફ ઈ કોમર્સ. તો પહેલી મર્યાદા છે પરિવર્તનનો પ્રતિકાર, રેઝિસ્ટન્સ ટુ ચેન્જ. રેઝિસ્ટન્સ ટુ ચેન્જ. તમે કોઈ પણ નવી શરૂઆત કરો ને બાળકો, એટલે તમારે ઘણી બધી પ્રતિક્રિયાનો સામનો કરવો પડે. તમે સાયન્સ રાખ્યું હોય ને
તો એ બધા કહેતા કે ભાઈ તે સાયન્સ રાખ્યું, મહેનત કરવી પડશે, આમ કરવું પડશે, ફૂલ મહેનત કરવી પડે એમાં. તો બાળકો કાંઈ પણ નવી શરૂઆત કરો છો તો તમારે એની પાછળ ભોગ તો આપવો જ પડે. ધારો કે તમે દુકાન લઈને બેઠા હો, પછી તમે દુકાન બંધ કરીને ઓનલાઈન બિઝનેસમાં લાગી જાઓ, એટલે તમારે નવા ગ્રાહક શોધવા પડે, નવી તમારે ટેકનિકનો ઉપયોગ કરવો પડે, સોફ્ટવેર હાર્ડવેર સાથે તમારે કામ કરવું પડે, તો તમારે ઘણી બધી પ્રતિક્રિયાનો સામનો કરવો જ પડશે. તો એ એક મર્યાદા છે. બીજી મર્યાદા છે પ્રારંભિક ખર્ચ. છોકરાઓ, ઓછો ખર્ચ એક ફાયદો છે, પણ પ્રારંભિક ખર્ચ એ ગેરફાયદો છે. પ્રારંભિક ખર્ચ મર્યાદા. જો ઈ કોમર્સની અંદર છે ને શરૂઆતનો ખર્ચ વધી જાય. આ 2013ની વાત કરું છું બાળક. અત્યારે તો તમે ઈ કોમર્સ મફતમાં શરૂ કરી શકો. એમેઝોનમાં ડાયરેક્ટ તમે તમારી વસ્તુ વેચી શકો, એટલે એટલો બધો ખર્ચ નથી થતો એમ. તો શરૂઆતના સમયમાં ખર્ચ વધારે થાય ઈ કોમર્સમાં, કેમ કે હાર્ડવેર સોફ્ટવેર વિકસાવવા પડે, આ કોઈક સર્વર બનાવવું પડે, ડેટાબેઝ બનાવવો પડે, વેબસાઇટ ડિઝાઇનિંગ કરાવવી પડે, અને તમારે કર્મચારી રાખો, એને ટ્રેનિંગ આપવી પડે. તો પ્રારંભિક ખર્ચ ઈ કોમર્સની અંદર વધી જાય. બીજું છે સુરક્ષા. નેક્સ્ટ ગેરફાયદો છે સુરક્ષા. સિક્યોરિટી ઓનલાઈન કોઈ હોતી નથી, કેમ કે ડેટા છે ઇલેક્ટ્રોનિક માધ્યમ દ્વારા ટ્રાન્સફર થાય, તો આપણા જે ડેટા છે એની સિક્યોરિટી જળવાતી નથી. કેમ કે હેકર હોય, ગમે તેવા આપણો ડેટા હોય સિક્યોર, છતાં પણ એને હેક કરી અને એનો મિસયુઝ કરી શકે. તો સુરક્ષા ઈ કોમર્સમાં મૂળભૂત રીતે ધ્યાન પર લેવા જેવી બાબત હોય ને તો સુરક્ષા છે. કેમ કે આ બધું પ્રસારણ ઇલેક્ટ્રોનિક માધ્યમ દ્વારા થાય છે, અને એમાંથી કોઈ તમારે માહિતી, તમે ઓનલાઈન ઓર્ડર આપતા હોય, તમારો ઓર્ડર કોઈક વચ્ચેથી બદલી પણ શકે, આવું બની શકે. પછી આવશે ગોપનીયતા. ગ્રાહકની ગોપનીયતા એ ઘણો ગંભીર મુદ્દો છે બાળકો. ગોપનીયતા એટલે પ્રાઇવેસી. એમેઝોન હોય, ફ્લિપકાર્ટ હોય કે સ્નેપડીલ હોય, એમાં તમે ઓનલાઈન ખરીદી કરો એટલે તમારું નામ, તમારું એડ્રેસ, તમારી જન્મ તારીખ, તમારો ફોન નંબર, આ બધો ડેટા એમેઝોન, ફ્લિપકાર્ટ, સ્નેપડીલ પાસે જતો હોય તો એ ડેટા તમારો સિક્યોર નથી, એની પ્રાઇવેસી જળવાતી નથી, એની ગોપનીયતા હોતી નથી. ડેટાબેઝ કોઈ પણને વેચી શકે, વેચતા હોય છે કદાચ, પણ ટૂંકમાં ઓનલાઈન તમે તમારો મોબાઈલ નંબર ને એડ્રેસ ને આ બધું આપો ને બાળકો, એટલે એની ગોપનીયતા ન જળવાય, એની પ્રાઇવેસી ન જળવાય, એનો દુરુપયોગ થવાનો ભય રહે જ. તો એ આપણને ઘણી વખત આર્થિક નુકસાન પહોંચાડે. વાયરસ હોય કે વોર્મ હોય કે ટ્રોજન હોર્સ હોય કે હેકર્સ હોય, આ બધા પણ આપણને આની સામે સુરક્ષા જરૂરી છે. તો ગોપનીયતા જળવાતી નથી, કેમ કે ગ્રાહકની ગોપનીયતા એ ઘણો ગંભીર મુદ્દો છે. વિશ્વાસનો ભાવ, લેક ઓફ ટ્રસ્ટ. વિશ્વાસનો, આપણને શરૂઆતના સમયની વાત કરું છું, આપણને એમ થાય કે વસ્તુ સારી આવશે કે નહીં આવે, સારી નહીં આવી તો શું, વિશ્વાસનો અભાવ થાય. મેં 2011માં એક ફોન લીધેલો. કયો ફોન લીધો મને યાદ નથી બહુ અત્યારે, ઓનલાઈન. તો ફોન આવ્યા પછી એની અંદર એક ડિફેક્ટ એટલે કંઈક પ્રોબ્લેમ હતો કે ગમે ત્યારે રિસ્ટાર્ટ થઈ જાય. આપણે કામ કરતા અચાનક ક્યારેક રિસ્ટાર્ટ થઈ જાય, ક્યારેક ચાલુ તો એમને ચાલ્યા જ કરે. તો મને થયું કંઈક પ્રોબ્લેમ હશે. 2-3 દિવસ તો એમને મેં ફોન વાપર્યો, પણ ક્યારેક રિસ્ટાર્ટ થઈ જાય. મેં કે આ છે પ્રોબ્લેમ વાળો. એટલે મેં તરત રિક્વેસ્ટ કરી દીધી. એમેઝોનમાંથી જ ઓર્ડર કર્યો હતો. પછી એમેઝોનમાં આપણા ઓર્ડરમાં જેને રિટર્નનો ઓપ્શન આવે કે તમે તમારી વસ્તુ રિટર્ન કરી શકો, એમાં કન્ડિશન હોય કે કોઈક 7 દિવસની રિટર્ન પોલિસી હોય, કોઈકમાં 15 દિવસ હોય, કોઈકમાં 30 દિવસ હોય. તો મેં જ્યારે મોબાઈલ લીધો ત્યારે એની રિટર્ન પોલિસી 21 દિવસ જેવું હતું કંઈ, કે 21 દિવસ સુધી તમે એને રિટર્ન કરી શકો પાછું. તો મેં રિટર્નમાં આપી દીધો, એટલે રિટર્ન ઘરે આવીને લઈ ગયા ફોન. બેંકમાં એના રૂપિયા આવી ગયા પાછા, પણ ફોન તો લેવો જ પડે એમ હતો. તો ફોન લેવો એટલે બીજી વાર ફોન લેવો એટલે ઓનલાઈન લેવો કે પછી હવે દુકાનેથી લેવો, ત્યારે આપણને થોડોક વિશ્વાસનો અભાવ થયો કે મેં કે દુકાનેથી જાવ લઈ લઈએ. પછી ગેલેક્સી J7 છે એ લીધો.
2011-12 ત્યારે જ રિલીઝ થયો છે. તો બાળકો, એકવાર આપણે આવું થાય એટલે બીજી વાર આપણને વિશ્વાસનો એમાં અભાવ રહે અને ઘણી બધી કિંમતી વસ્તુ પણ આપણે ખરીદવા માટે ઈ કોમર્સનો ઉપયોગ ન કરતા હોય, કેમ કે એમાં આપણને વિશ્વાસનો અભાવ જોવા મળે છે. ઘણા બધા કારણ હોઈ શકે. કયા કયા કારણ હોય? તો કે છેતરપિંડી પણ થાય એમાં, ભ્રામક રજૂઆત હોય, તમને દેખાતું હોય ને આવે ત્યારે અલગ અલગ વસ્તુ હોય, ચૂકવણી કરો છો એની સુરક્ષાનો અભાવ પણ, આ બધા કારણોને લીધે આપણે ઈ કોમર્સ તરફ થોડાક આમ ખચકાતા હોય. ઉત્પાદનને પહોંચાડવાનો સમય, આ ઈ કોમર્સની મર્યાદા છે. ઘણા ખાદ્ય નાશવંત પદાર્થો એ ટાઈમ પીરિયડની અંદર પહોંચવા જોઈએ. જો એમાં ડિલે થાય, એમાં લેટ થાય, એમાં મોડું થાય તો એ વસ્તુમાં નુકસાન થવાની સંભાવના રહે છે. ગ્રાહકને કે વેપારીને ભોગવવાની થતી હોય. ફળ હોય, શાકભાજી હોય કે કોઈ પણ નાશવંત ખાદ્ય પદાર્થો હોય. તો આ બધા ફાયદા અને મર્યાદા હતી. તો સવાલ પરીક્ષામાં પૂછાય કે સરહદ કે ભૌગોલિક મર્યાદાનો અભાવ આ લાભ છે કે ગેરલાભ છે? તો કે લાભ છે. સુરક્ષા લાભ છે કે મર્યાદા છે? તો કે મર્યાદા છે. ગોપનીયતા મર્યાદા. જૂથ કાર્ય લાભ. ઓછો ખર્ચ લાભ. પ્રારંભિક ખર્ચ મર્યાદા. તો આ તમારે યાદ રાખવાનું છે. નેક્સ્ટ અને છેલ્લો ટોપિક, ઈ કોમર્સની વ્યાવસાયિક પ્રતિકૃતિઓ. ઈ કોમર્સ બિઝનેસ મોડેલ. ઓનલાઈન તમે જે વ્યવહાર કરો છો, ધારો કે તમે એમેઝોનમાંથી કોઈ વસ્તુ ખરીદો છો તો તમે ગ્રાહક કહેવાય ને એમેઝોન વેપારી કહેવાય. તો કોની કોની વચ્ચે વેપાર થયો કહેવાય? તો કે ગ્રાહક અને વેપારી વચ્ચે. ધારો કે હીરો કંપની છે ને હોન્ડા કંપની છે, એ બંને વચ્ચે વ્યવહાર થતો હોય તો કોની કોની વચ્ચે વ્યવહાર થયો કહેવાય? તો કે વેપારી વચ્ચે વ્યવહાર થયો કહેવાય. ધારો કે હું ઓઇલ એક્સ પરથી કોઈ વસ્તુ ખરીદું છું તો જે વ્યવહાર થાય કોની કોની વચ્ચે થયો કહેવાય? તો કે ગ્રાહક અને ગ્રાહક વચ્ચે. કેમ કે એમાં કોઈ વેપારી ન હોય, કસ્ટમર ટુ કસ્ટમર. તો કોણ કોની સાથે વેપાર કરે છે એને આધારે એ વ્યવહારનો સમાવેશ પર્ટિક્યુલર કોઈ મોડેલની અંદર કરવામાં આવતો હોય. તો આવા મોડેલ તૈયાર કરવામાં આવ્યા છે, એટલે કે મોડેલ ડિફાઇન કરવામાં આવ્યા છે. એવા પ્રચલિત મોડેલ કેટલા છે? 4. આવા પ્રચલિત મોડેલ છે 4. B2C એટલે કે બિઝનેસ ટુ કન્ઝ્યુમર, વેપારી અને ગ્રાહક વચ્ચે જે વ્યવહાર થાય એને B2C કહેવાય. પછી B2B એટલે વ્યવસાયથી વ્યવસાય એટલે કે બિઝનેસ ટુ બિઝનેસ, વેપારી વચ્ચે જે વ્યવહાર થતા હોય એને B2B કહેવાય. પછી C2C એટલે કન્ઝ્યુમર ટુ કન્ઝ્યુમર, કન્ઝ્યુમર એટલે ગ્રાહક, ગ્રાહકથી ગ્રાહક. અને ચોથું છે કન્ઝ્યુમર ટુ બિઝનેસ, ગ્રાહકથી વ્યવસાય, કન્ઝ્યુમર ટુ બિઝનેસ. તો આ સૌથી વધુ પ્રચલિત ઈ કોમર્સ મોડેલ છે. ઘણા બધા ઈ કોમર્સ મોડેલ છે, પણ આ બધા પ્રચલિત ઈ કોમર્સ મોડેલ છે. તો શરૂઆત કરીએ. પહેલું, વ્યવસાયથી ગ્રાહક, બિઝનેસ ટુ કન્ઝ્યુમર. ગ્રાહક અને વેપારી વચ્ચે જે વ્યવહાર થાય એનો સમાવેશ કયા મોડેલમાં થશે? બિઝનેસ ટુ કન્ઝ્યુમર એટલે કે B2Cમાં. તો B2Cની આપણે વાત કરવી હોય તો એવી કરી શકીએ કે ધારો કે તમે એમેઝોનમાંથી ખરીદી કરો છો, એક પેન ડ્રાઈવ ખરીદો છો. તો પેન ડ્રાઈવ ખરીદવા માટે તમે જે ઓનલાઈન ઓર્ડર આપો છો એ જે વ્યવહાર થયો છે, તો એ વ્યવહાર કયા મોડેલની અંદર આવશે? B2Cમાં. તો બાળકો, B2Cની અંદર વ્યવહારોની સંખ્યા કેવી હોય? તો કે અસંખ્ય હોય. કરોડો યુઝર્સ છે એમેઝોન, ફ્લિપકાર્ટ, સ્નેપડીલની અંદર વ્યવહાર કરતા. B2Cની અંદર વ્યવહારો હોય કેવા? નાના હોય કે મોટા હોય? તો કે નાના હોય. તમે એક સિંગલ પેન ડ્રાઈવ પણ ઓર્ડર આપી શકો. તમે ખાલી હેડફોન માટે પણ ઓર્ડર આપી શકો. તો એમાં વ્યવહારો કેવા હોય? ટૂંકા હોય. પણ વ્યવહારોની સંખ્યા કેવી હોય? અસંખ્ય હોય. B2Cમાં વેપારીને શું ફાયદો થાય? B2Cમાં વેપારીને ફાયદો થાય કે કોઈ રોકાણ કરવું ન પડે,
ધારો કે એને દુકાને ન રાખવી પડે, ગોડાઉનની ન રાખવું પડે, ડિસ્ટ્રીબ્યુટર, હોલસેલર, રિટેલર કાંઈ નહીં, ડાયરેક્ટ ગ્રાહકને વસ્તુ મોકલી દેવાની. એટલે જે કંઈ વાઉચરનો અને કાગળનો ખર્ચ થતો હોય, વહીવટી ખર્ચ હોય, એ બધો બચી જાય અને ટ્રાન્સપોર્ટેશન ખર્ચ પણ ઘટી જાય. એટલે વસ્તુનો એને વધારે નફો મળે અને ગ્રાહકને ઓછી પ્રાઇસમાં પણ આપી શકે અને છતાં પણ એ નફો વધારે મેળવી શકે. વેપારીનો તો એ ફાયદો થાય. ગ્રાહકને શું ફાયદો થાય? તો ગ્રાહકને છે ને દુકાનેથી ખરીદે અને ઓનલાઈન ખરીદી કરે તો શરૂઆતના સમયમાં ભાવમાં ઘણો બધો ડિફરન્ટ હતો. અત્યારે તો બધું કોમન રાખવું પડે તો જ વ્યવહાર થતા હોય. તો એને ટ્રાન્સપોર્ટેશન ખર્ચ ઘટી જાય, પ્રમાણમાં વસ્તુ સસ્તી મળશે અને વસ્તુ મેળવવા માટે ઘણા બધા ઓપ્શન પણ મળી રહે. એમેઝોન, ફ્લિપકાર્ટ, સ્નેપડીલ જે સારી સુવિધા આપે, જે સારી સેવા પૂરી પડે ત્યાંથી વસ્તુ ખરીદશે. એક દુકાનેથી બીજી દુકાને જવા માટે એને ટાઈમે નહીં બગડે, ક્લિક કરે એટલે દુકાન ચેન્જ થઈ જાય. આ ફાયદા છે. તો એવી કઈ કઈ વેબસાઇટ છે કે એમાં વ્યવહાર થાય તો એનો સમાવેશ B2C મોડેલમાં થાય. તો B2C મોડેલના ઉદાહરણ જોવું અહીંયા આપ્યા છે. એમેઝોન આ B2Cમાં આવે, rediff.com, fabmart.com અને flipkart.com. આ કોઈ પણ વેબસાઇટ, આમાં જે નામ આપ્યા છે એમાંથી કોઈ પણ વેબસાઇટમાં તમે વ્યવહાર કરો તો એ કયા મોડેલમાં આવશે? B2C, બિઝનેસ ટુ કન્ઝ્યુમર. વીમાને લગતી સેવા પણ શેમાં આવે? B2Cમાં. ઓનલાઈન બેન્કિંગ પણ B2Cમાં. મકાનની લેવેચ પણ B2Cમાં. આમાં બધું લખ્યું જ છે એવું બધું. તો આ બધું B2C મોડેલમાં આવશે. પછી બીજું મોડેલ, અહીંયા ફ્લિપકાર્ટનું એક હોમ પેજ આપ્યું છે. અને માહિતી આપીશ બુક કઈ રીતના ખરીદવી. પણ બીજું મોડેલની આપણે વાત કરીએ તો B2B, બિઝનેસ ટુ બિઝનેસ. એક વેપારી બીજા વેપારી સાથે વ્યવહાર કરે તો એને B2B મોડેલમાં સમાવેશ થાય. ધારો કે હોન્ડા કંપની છે અને હીરો કંપની છે, બંને અલગ અલગ કંપની છે. બંને કંપની જે કંઈ ઉત્પાદન કરે, ધારો કે મારુતિ કંપની અને સુઝુકી કંપની બંને અલગ અલગ કંપની છે. મારુતિ સુઝુકી કંપની ભેગી થઈ અને જે કાર, ફોર વ્હીલરનું ઉત્પાદન કરે છે તે બંને કંપની વચ્ચે વ્યવહાર પણ થતા હોય. તે કંપની વચ્ચે વ્યવહાર થતા હોય, વેપારી વચ્ચે જે વ્યવહાર થતા હોય એને શું કહેવાય? એ વ્યવહાર કયા મોડેલમાં આવશે? B2Bમાં. તો અહીંયા એક વાક્ય છે ને બાળકો, યાદ રાખજો. વાક્ય વંચાવું તમને. B2Bમાં વેચનાર અને ખરીદનાર બંને વ્યવસાય હોય. તે પુરવઠાકાર હોય અથવા વિતરક હોય કે અન્ય મધ્યસ્થી હોઈ શકે. સપ્લાયર હોય કે ડિસ્ટ્રીબ્યુટર હોય કે કોઈ એજન્ટ હોય, એની સાથે એ રિલેશનશિપની સ્થાપના કરે છે. સામેલ થયેલા વ્યવસાયો વચ્ચે વધુ પારદર્શિકતાને કારણે વધુ કાર્યક્ષમતા પ્રાપ્ત કરી શકાય છે. એમાં બીજું કંઈ યાદ રાખવાનું નથી, પણ ખાલી એક મોડેલ યાદ રાખો કે આ વેબસાઇટ કયા મોડેલમાં આવશે. તો છેલ્લે જુઓ, બે વેબસાઇટના નામ રાખ્યા છે, commodity.com અને tradeindia.com. આ B2Bના ઉદાહરણ છે. કોમોડિટી અને ટ્રેડ ઇન્ડિયા કંપની વચ્ચે વ્યવહાર થતા હોય, વેપારી વચ્ચે વ્યવહાર થતા હોય. પણ એક વસ્તુ યાદ રાખજો કે B2Bમાં ગ્રાહક કોણ હોય? સ્વતંત્ર વ્યક્તિ હોય કે સંસ્થા હોય? તો કે સંસ્થા હોય. B2Cની અંદર વાત કરીએ તો B2Cમાં ગ્રાહક કોણ હોય? તો કે સ્વતંત્ર વ્યક્તિ હોય. ત્રીજું મોડેલ જોઈએ આપણે, ગ્રાહકથી ગ્રાહક, એટલે કન્ઝ્યુમર ટુ કન્ઝ્યુમર, જેને C2C કહેવાય. કન્ઝ્યુમર ટુ કન્ઝ્યુમર. અહીંયા જુઓ, નીચે એક્ઝામ્પલ આપ્યા છે. ઓનલાઈન હરાજી છે ને, ઓનલાઈન હરાજી એ C2Cનું એક્ઝામ્પલ છે. eBay.com હોય, OLX હોય કે ક્વિકર હોય. eBay.com, OLX.com and Quicker.com are example of કન્ઝ્યુમર ટુ કન્ઝ્યુમર, ગ્રાહકથી ગ્રાહક. અને છેલ્લું મોડેલ છે કન્ઝ્યુમર ટુ બિઝનેસ. નવા અભ્યાસક્રમ પ્રમાણે કન્ઝ્યુમર ટુ બિઝનેસ મોડેલ રદ કરેલું છે. એટલે અહીંયાથી આપણે કોઈ હવે ટોપિક શીખવાનો નથી. તો આ બધા મોડેલ છે. તો હવે ડાયરેક્ટ સ્વાધ્યાયના પ્રશ્ન જોઈએ. આ
આ બધા પોઈન્ટ આપણે રદ કરેલા છે આ વર્ષ પૂરતા. પુસ્તકોની ઓનલાઈન દુકાનનું ઉદાહરણ કયું છે બાળકો? ખબર જ છે, એમેઝોન. ઇન્ટરનેટ પર ડિજિટલ સ્વરૂપે ઉપલબ્ધ વર્તમાનપત્રને શું કહેવાય? તો કે ડી ઓપ્શન, એ ન્યૂઝપેપર. એ કઈ પ્રક્રિયા દ્વારા ગ્રાહકને ઉત્પાદનની કિંમત માટે બોલી લગાવીને ખરીદ કે વેચાણની સુવિધા પૂરી પાડવામાં આવે છે? બોલી લગાવવામાં શેમાં આવે? હરાજીમાં. તો આમાં બી ઓપ્શન, હરાજી. ઇન્ટરનેટ પર કરવામાં આવતા બેંકના વ્યવહારોને કઈ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે? તો સી ઓપ્શન, નેટ બેન્કિંગ. કઈ વિશેષતા પરંપરાગત વ્યવસાયની છે? તો કે પરંપરાગત વ્યવસાયની વિશેષતા કઈ છે? તો કે નિશ્ચિત સમયગાળા માટે અથવા તો વ્યવસાયના કલાકોમાં પ્રક્રિયા કરવામાં આવે. આ એક એની વિશેષતા છે. પણ ઇન્ટરનેટ પર જાહેરાત કરવામાં આવે તો ઈ કોમર્સ. ચૂકવણી મેળવવા માટે ઈ ચૂકવણીની પદ્ધતિનો ઉપયોગ થાય ને ઈ કોમર્સ કહેવાય. ગ્રાહકો ઉત્પાદનની યોજનાઓ શોધી શકે ઈ કોમર્સમાં. તો આ બધી વિશેષતા કોની છે? ઈ કોમર્સની. પણ પહેલી વિશેષતા છે પરંપરાગતની. ઈ કોમર્સમાં નીચેનામાંથી કઈ વિશેષતા જોવા મળે? તો છેલ્લો ઓપ્શન છે ઉત્પાદનની જાહેરાત ઇન્ટરનેટ દ્વારા કરવામાં આવે. બાકીની બધી વિશેષતા છે પરંપરાગત વ્યવસાયની છે. તો છઠ્ઠામાં ડી ઓપ્શન. ઈ કોમર્સ દ્વારા કયો ફાયદો થતો નથી? એટલે કે ગેરફાયદો કયો છે? તો કે સુરક્ષા. સુરક્ષા એક અત્યંત ગંભીર મુદ્દો છે ઈ કોમર્સની અંદર. ઈ કોમર્સનો ગેરફાયદો કયો છે? તો કે ગોપનીયતા. ઉત્પાદન કે સેવા પૂરી પાડે તેવા વ્યવસાયિકો કે સંસ્થાઓ ઇન્ટરનેટની વેબસાઇટ પર કઈ વ્યવસાય પ્રતિકૃતિનો ઉપયોગ કરે છે? તો ઉત્પાદન કે સેવા પૂરી પાડે એવી એમેઝોન, ફ્લિપકાર્ટ, સ્નેપડીલ જે હોય તેને B2C કહેવાય, બિઝનેસ ટુ કન્ઝ્યુમર. જુદા જુદા વ્યવસાય ભાગીદારો વચ્ચે વ્યવહાર થાય તો એને શું કહેવાય? B2B. કયું ઉદાહરણ C2C નું છે? તો કે હરાજી માટેની વેબસાઇટ. ગ્રાહકો વચ્ચે કરવામાં આવ્યા હોય તેવા વ્યવહારોની સમાવતી પ્રવૃત્તિને તો કે C2C, ગ્રાહકથી ગ્રાહક, કન્ઝ્યુમર ટુ કન્ઝ્યુમર. હવે ના આપણા અભ્યાસક્રમમાંથી રદ કરેલા ટોપિકના સવાલ છે. તો આ હતું તમારું ચેપ્ટર 4. નેક્સ્ટ છે તમારું ચેપ્ટર 5, એમ કોમર્સનો પરિચય, જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં એનો અભ્યાસ કરીશું. થેન્ક યુ.